રવિવારે આઈપીએલમાં રમાયેલી બંને મેચમાં સૌપ્રથમ ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા 165 રનનો ટાર્ગેટ માત્ર 18.4 ઓવરમાં સરળતાથી ચેસ કરીને લખનઉ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવી અને સતત બીજી જીત મેળવી. જ્યારે બીજી મેચમાં વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે દિવસ મુશ્કેલ રહ્યો. 241 રનનો ટાર્ગેટ ચેસ કરતા રોહિત શર્મા અને રિકલ્ટન્ટે જબરદસ્ત શરૂઆત આપી, પરંતુ રોહિત ઈજાના કારણે બહાર જતા મેચનો વળાંક બદલાયો. સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને અંતમાં રધરફોર્ડે જોરદાર પ્રયાસ કર્યો, છતાં ટીમ 222 રન સુધી જ પહોંચી શકી અને આમ આ સિઝનમાં એમઆઈ સતત ત્રીજી મેચ હારી ગયું અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરે 18 રનથી મહત્વપૂર્ણ જીત મેળવી. બેંગલુરુ માટે ફિલ સોલ્ટે 78, વિરાટ કોહલીએ 50 અને રજત પાટીદારે 53 રન બનાવી ટીમને 240 સુધી પહોંચાડી. અને હવે આજની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આમને સામને આવશે, જ્યાં દેખાશે યુવા ખેલાડીઓનો દબદબો. તમે કોને સપોર્ટ કરવાના છો આજની મેચમાં? અમને કોમેન્ટ કરી જણાવો અને અપડેટ્સ જાણવા માટે જમાવટને ફોલો કરવાનું ન ભૂલશો.